શું નામ છે તમારું? કિરીટ સિજાલા. શું સમસ્યા છે? ડાયનોસોરને જોડતો બોટલા ચોકડીથી લઈ અને રૈયોલી સુધીનો જે રસ્તો છે, અહીંયા રોજના હજારો પ્રવાસીઓ ડાયનોસોરની મુલાકાતે આવે છે. આ રસ્તો એટલો બિસ્માર હાલતમાં થઈ ગયો છે કે પ્રવાસીઓને, રાહદારીઓને અહીંયાથી જવું ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ રસ્તો એવો છે કે ખેડા જિલ્લો સાથે અરવલ્લી જિલ્લાના કેટલાક ગામો છે એ મહીસાગર જિલ્લામાં એમના સ્નેહીજનોનો થાય છે અને આ શોર્ટકટ રસ્તો છે. આ રસ્તાથી ઘણું બધું અંતર આ તમામ ગામોને માંથી કપાઈ જાય છે. બીજું કે આ રસ્તો એવો છે કે બાલાસનોરના જે પણ દર્દીઓને બાયડ ખાતે સારી હોસ્પિટલની સુવિધાઓ માટે જવું પડતું હોય છે, તો પણ આવા હોસ્પિટલ જવાની અંદર આ રસ્તાને ખૂબ પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અહીંયા દેશ વિદેશથી પણ સહેલાણીઓ ડાયનોસોર ખાતે આવે છે અને ડાયનોસોર આવવામાં એમને જે આ રસ્તાના કારણે ખૂબ સામનો કરવો પડે છે, જેથી કરી અને ડાયનોસોરમાં પ્રવાસીઓનો પણ દિવસે દિવસે ઘટાડો થવા જઈ રહ્યો છે. એટલે અમે અમારી માગણી છે કે આ રસ્તાને સત્વરે નવો કરવામાં આવે, જેથી કરી અને દેશ વિદેશથી અને નેશનલ લેવલના જે પ્રવાસીઓ આવે છે ડાયનોસોરમાં, એ ડાયનોસોરમાં પણ એક સારી સુવિધા રાહદારીઓને મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. શું નામ છે તમારું? ઠાકોર ફૂલસિંહ જવાનથી. શું સમસ્યા છે? આ ડાયનોસર જવાનો રસ્તો ખરાબ થઈ ગયેલો, ખાડા ખચ્ચા પડી ગયા છે. એક વર્ષથી આ રસ્તાનું કોઈ કામકાજમાં કોઈ ધ્યાન લેવાતું આવતું નથી. આ રસ્તા અંગે કોઈ રજૂઆત થઈ હોય એવું કઈ? એ ખબર નથી સાહેબ, અને ઝડપી થાય એ સારું એમ. શું નામ છે વડીલ તમારું? ચતુરભાઈ ઉદાભાઈ પરમાર. શું સમસ્યા છે? સમસ્યા જે ડાયનોસોર પાર્ક બોથરા ઈચ્છાના વાળા ચોકડીથી રૈયોલી સુધીનો ડાયનોસોર પાર્ક વાળો રસ્તો છેલ્લા એક વર્ષથી તો બહુ એટલી જર્જરિત હાલતમાં છે કે જવા આવવામાં પણ મુશ્કેલી પડે છે અને આવતા પ્રવાસીઓને પણ મુશ્કેલી પડે છે. અને અહીંયા નજીક જવા માટે આ લુણાવાડા જવા માટે આ રસ્તો ટૂંકો પડે છે, એટલે આ જલ્દી રિપેરિંગ થાય એવી આ આજુબાજુ જનતાની માગણી છે.